નમસ્કાર મિત્રો, દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં આપનું સ્વાગત છે અને આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર મેળવવા માટે વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નામ ની ખતરનાક આગાહી એટલે કે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી મુજબ આજે અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદની સંભાવના છે અને મધ્ય દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર ભારે વરસાદ વરસી શકે છે. જુલાઈ 24 થી 30 તારીખ દરમિયાન રાજ્યમાં ઘણા ભાગોમાં વરસાદ થશે અને ઓગસ્ટ 2 થી 8 તારીખ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, તાપી અને નર્મદા નદી 2 કાંઠે વહી શકે છે. કેટલાક વિસ્તારોમાં 8 થી 10 ઇંચ સુધી વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરી છે. હવામાન વિભાગે 7 દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી. હવામાન વિભાગ મુજબ આગામી 7 દિવસ રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓમાં ક્યાંક ભારેથી ક્યાંક હળવો વરસાદ વરસી શકે છે. ભારે વરસાદની આગાહી વચ્ચે માછીમારોએ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, વાહન ચાલકો માટે ગુડ ન્યૂઝ એટલે કે વાહન ચાલકો માટે સારા સમાચાર. જો તમે રાષ્ટ્રીય ધોરીમાર્ગ દ્વારા લાંબા અંતર મુસાફરી કરો છો તો તમારા માટે એક સારા સમાચાર છે, કારણ કે કેટલાક ખાસ ધોરીમાર્ગ ટોલ ટેક્સ 50% વધુ ઘટાડો કરવામાં આવ્યો છે. સરકાર ટોલ ટેક્સ નિયમો ફેરફાર કર્યા છે, જેના કારણે સામાન્ય માણસોને ફાયદો થશે અને તેમને ઓછા ટોલ ચૂકવવા પડશે. વાસ્તવમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રીએ ટોલ ટેક્સ નવા નિયમો અંગે એક સૂચના જારી કરી છે, જેના કારણે હવે લાંબા અંતરની મુસાફરી કરતા વાહન ચાલકો ઓછો ટોલ ચૂકવવો પડશે. ત્યારબાદ મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, 2000નો પીએમ કિસાન યોજનાનો હપ્તો મેળવવા સરકાર ખેડૂતોને શું અપીલ કરી છે એટલે કે ખેડૂતો લાભાર્થીઓ. સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવે છે, જેમાંથી એક પીએમ કિસાન યોજના છે. આ યોજના દર 4 મહિને ખેડૂતોના ખાતામાં ₹2000 જમા થાય છે અને સરકાર એગ્રીસ્ટન યોજના હેઠળ ખેડૂતોને નોંધણી નિયત થયેલા પોર્ટલ પર, જેમાં ખાસ કરીને પીએમ કિસાન લાભ કે જેવો વર્ષે 3 વખત ₹2000ની રકમ ખેડૂતોને બેંક એકાઉન્ટ સરકાર દ્વારા સીધા જમા કરવામાં આવે છે. ખેડૂતો ₹2000 4 માસિક હપ્તો મળે છે તેવા ખેડૂતોને તારીખ 10/7/2025 સુધી ખેડૂત નોંધણી ન કરાવી હોય તો હપ્તો બંધ થઈ શકે છે. તેથી પીએમ કિસાન નોંધણી બાકી તમામ લાભાર્થીઓને તારીખ 10/7/2025 સુધી ખેતી જમીન ગ્રામ પંચાયત ખાતે આવેલી છે. ગ્રામ પંચાયત તલાટી, ક્રમ મંત્રી, ગામ સેવક, વીસીઈનો સંપર્ક કરી નોંધણી કરાવી લેવી વિનંતી કરવામાં આવી હતી. ઉપરાંત મોબાઈલ પરથી ખેડૂતો પોતે પણ નોંધણી કરી શકે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, ખેડૂતોને આવક વધારવા માટે કેન્દ્ર સરકાર 5 યોજના. આ રીતે મેળવો લાભ એટલે કે દેશના ખેડૂતો વસ્તી ઘણી મોટી છે અને દેશની લગભગ 90% વસ્તી ખેતી અને ખેડૂત દ્વારા પોતાનું ગુજરાત ચલાવે છે. સરકાર આ ખેડૂતો માટે ઘણી યોજના ચલાવે છે, જેનો લાભ કરોડો ખેડૂતોને મળે છે. દેશના ઘણા ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ લાભ મેળવી રહ્યા છે, જે હેઠળ સરકાર દર વર્ષે ₹6000ની રકમ આપે છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, પ્રધાનમંત્રી પાક વીમો યોજના એટલે કે પાક વીમો યોજના ખેડૂત માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યો છે. જો તમારે ખેતી અને મહેનતનું રક્ષણ કરવા માંગતા હોય તો વીમા યોજના તમારા માટે શ્રેષ્ઠ છે. આમ તો તમારે ફક્ત 2 થી 5% રકમ ચૂકવવી રહેશે અને બાકીના રકમ સરકાર દ્વારા આપવામાં આવશે. તો આ સિવાય જો તમે ઉત્તર પૂર્વ, જમ્મુ કાશ્મીર અને હિમાચલ જેવા રાજ્યોમાં આવો છો તો તમને કંઈક થતું નથી. આવા કિસ્સાઓ સરકાર સંપૂર્ણ ખર્ચ ઉઠાવે છે. જો પાક નુકસાન થાય છે તો વીમા કંપની દાવાની રકમ સીધી તમારા ખાતામાં ટ્રાન્સફર કરશે. આમ નોંધણી માટે તમે તમારા નજીક બેંક, સીએસસી અથવા તો પાક વીમા મોબાઈલ એપ્લિકેશન ઉપયોગ કરી શકો છો. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, સોના ચાંદીના ભાવમાં વધઘટ એટલે કે આજે રાજ્યમાં 22 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹90,540 છે, જ્યારે 24 કેરેટ સોનાના ભાવ પ્રતિ 10 ગ્રામ ₹98,770 છે. આજે 5 જુલાઈ ચાંદીના ભાવ ₹1,09,900 પ્રતિ કિલો પર ટ્રેન્ડ થઈ રહી છે, જ્યારે ગત રોજ ચાંદીના ભાવ ₹1,11,100 આસપાસ ટ્રેન્ડ થઈ રહી હતું. ચાંદીના ભાવમાં ₹1,100નો ઘટાડો થયો છે.
ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, તમારું બિલ ઝીરો કરવું છે મોદી. સાબરકાંઠામાં પીએમ મોદી ચૂંટણી સભા સંબોધિત કરતા કહ્યું હતું કે મારે તમારું વીજળી બિલ ઝીરો કરી દેવું છે અને પેટ્રોલ બિલ પણ ઝીરો કરી દેવું છે. આ વાત હવામાં નથી, અમારી પાસે યોજના છે. અને પીએમ મોદી વધુ કહ્યું હતું કે તમે વીજળી બિલ ભરો છો તો મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી કરી શકશો. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, આ 5 રૂપિયાનો સિક્કો હવે બંધ, એટલે કે દેશભરમાં ચર્ચાનો વિશેષ છે કે 5 રૂપિયાનો સિક્કો હવે બંધ થઈ શકે છે. અત્યારે બજારમાં 3.5ના 2 પ્રકારના સિક્કા ચલનમાં છે, જે એક પિત્તળના બનેલો અને બીજો ધાતુનો બનેલો. સરકાર હવે ધાતુના જાડા સિક્કા છાપવાનું બંધ કરી દીધું છે. વાસ્તવમાં આ સિક્કાનો ઉપયોગ બ્લેડ બનાવવામાં થઈ રહ્યો છે, જેના કારણે સરકાર આર્થિક નુકસાન થઈ રહ્યું છે. આ જ કારણે આરબીઆઈ ધીમે ધીમે આ સિક્કાઓને બજારમાંથી હટાવવાનો નિર્ણય લીધો છે. ત્યારબાદના મહત્વના સમાચારની માહિતી મેળવીએ તો મિત્રો, દીકરીઓને 1 લાખ રૂપિયા સહાય મળશે. એટલે કે ગુજરાત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી વહાલી દીકરી યોજના હેઠળ દીકરીઓને શિક્ષણ માટે તેમજ દીકરીને પગભર સમાજમાં સમાનભેર પોતાનું સ્થાન બનાવી શકે માટે સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. વહાલી દીકરી સહાય યોજના ગુજરાત સરકાર અને બાળ વિકાસ વિભાગ દ્વારા ચલાવવામાં આવે છે. આ વિભાગ દ્વારા ગુજરાત બાળ અને મહિલાઓ વિકાસ માટે કામગીરી કરવામાં આવી રહી છે મિત્રો.